ખાડીપુરની પરિસ્થિતિ બાદ સુરત મહાનગરપાલિકાની પહેલી સામાન્ય સભા મળે તે પહેલા જ કોંગ્રેસ અને એનસીયુઆઈ દ્વારા વિરોધ કરાયો હતો। સામાન્ય સભા પહેલા એનસીયુઆઈ અને કોંગ્રેસ દ્વારા સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું અને સત્તાધીશો અને હોદ્દેદારો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરોના નારા લગાવ્યા હતા। સુરતમાં ખાડીપુરના પાણી રોકતા નથી અને સિંધુ નદીનું પાણી રોકવા નીકળ્યા છે તેવા શબ્દો સાથે પણ વિરોધ કર્યો હતો। સુરતમાં ખાડીપુર રોકાતું નથી અને વિસાવદરને પેરિસ બનાવવાની વાતો કરતા લોકો ઢાંકણીના પાણીમાં ડૂબી મરો નારા સાથે વિરોધ કરાયો હતો। તો આ સમયે વિરોધ કરી રહેલા કોંગ્રેસ અને એનસીયુઆઈના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। હું ફૈઝલ રંગોની સુરત શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી। છેલ્લા ભાજપના 30-32 વર્ષના શાસનમાં માત્ર ને માત્ર આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી રહ્યું છે અને 30 વર્ષથી આ પૂર પીડિતોને સુરતમાં આખું સુરત જે પૂરમાં પીડાઈ રહ્યું હતું ત્યારે માત્ર વાયદાઓ કર્યા છે અને ભ્રષ્ટાચાર કર્યું છે। એના વિરોધમાં આજે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા એસએમસીના દરવાજા આજે સામાન્ય સભાના પહેલા વિરોધ કરવામાં આવ્યો અને પાણીના ઢાંકણમાં ડૂબી મરો એવી રીતે ઢાંકણ લઈને પાણી લઈને આજે આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું છે અને અમારું વિરોધ નોંધાયું।